નર્મદાના એકતાનગર ખાતે રાષ્ટ્રીય સ્તરની સાયકલિંગ ઇવેન્ટ યોજાઈ। સાયકલ ઓન સન્ડેનું 2 દિવસીય ઇવેન્ટનું આયોજન કરાયું। રાજ્યમંત્રી ડોક્ટર જયરામ ગામિતે લીલી ઝંડી આપી શુભારંભ કરાવ્યો, જેમાં 170 જેટલા યુવાનો અને મહિલા સાયકલિસ્ટોએ ભાગ લીધો। स्टैच्यू ऑफ यूनिटी में जिस तरह का इंफ्रास्ट्रक्चर आज उपलब्ध हुआ है, उसकी बदौलत हम ये आयोजन यहाँ पे कर पाए हैं। 25 किलोमीटर का एक सर्किट रिंग हमें अवेलेबल है, जिसके अंदर 4 राउंड्स में 100 किलोमीटर का साइकिलिंग कंपटीशन है। हाँ, ये अराउंड 20 किलोमीटर का एक लैप है और रूट भी बहुत अच्छा है। और कोई भी कोर्स है, बहुत ही थोड़ी बहुत अप डाउन भी है और मूड भी ज़्यादा है, नो प्रॉब्लम। ऐसे स्किल लेवल भी अच्छा दिखेगा इसमें और अच्छा કાર્યક્રમમાં જ્યારે દેશભરમાંથી લોકો આવી રહ્યા છે ત્યારે ખૂબ જ ઉત્સાહભેર અહીંના સર્વે લોકો પણ આ સાયક્લોથોનને જોવા માટે જોડાયા છે। અને સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે વિશ્વમાં પ્રસિદ્ધિ થઈ ચૂકેલું એક સ્થાન છે કે જ્યાં ગિરિકંદરાઓની વચ્ચેમાં નર્મદા મૈયાનો પવિત્ર કિનારો છે અને ત્યાં સરદાર વલ્લભભાઈ પટેલનું 182 મીટર ઊંચું જે આ સ્ટેચ્યુ છે ત્યાં લોકો આવે અને પ્રવાસનના માધ્યમ થકી આ વિસ્તારનો પણ વિકાસ થાય।